સેરા પ્રેઝન્ટ પ્રોપર્ટી બજાર. નમસ્કાર, સ્વાગત છે આપનું CNBC બજારમાં. હું છું મનીષ દેસાઈ અને આપ જોઈ રહ્યા છો અમારી ખાસ રજૂઆત પ્રોપર્ટી બજાર. પ્રોપર્ટી બજાર એક એવો શો છે જેમાં અમે આપને દર અઠવાડિયે ગુજરાતના અલગ અલગ શહેરના અલગ અલગ વિસ્તારમાં ડેવલપર્સ દ્વારા વિકસાવવામાં આવી રહેલી પ્રોપર્ટીઝથી પરિચિત કરાવીએ છીએ કે જેથી આપને આપનું ઘરનું ઘર ખરીદવામાં અનુકૂળતા રહે. આ અઠવાડિયે અમે પહોંચ્યા છીએ ડાયમંડ સિટી સુરતમાં. સુરતના અલગ અલગ વિસ્તારની આપણે મુલાકાત લઈશું, પરંતુ આજે આપણે જે વિસ્તારની વાત કરી રહ્યા છે એ છે વેસુનો VIP રોડ નંબર 2. VIP રોડ નંબર 2 ઉપર આવેલી રાજગ્રીન ગ્રુપની એક પ્રોપર્ટી વિશે વાત કરીશું, પુણ્યભૂમિ. પુણ્યભૂમિ જે 3 અને 4 બેડરૂમની સ્કીમ છે એનું સેમ્પલ હાઉસ જોઈએ એ પહેલા જાણી રહીએ વેસુના VIP રોડ નંબર 2 વિશે. સુરતની TP નંબર 5 કે જે 2008માં બહાર પડી હતી, તેમાં જે નવા વિસ્તારને સમાવવામાં આવ્યા તે પૈકીનો એક વિસ્તાર એટલે વેસુ. જો કે આ વિસ્તારમાં વિકાસ તો 2010 પછી જ જોવા મળ્યો છે, એટલે કે છેલ્લા 5 વર્ષમાં સુરતની દક્ષિણે આવેલ વેસુ વિસ્તારનો વિકાસ તેજીથી થયો છે. પહેલા VIP રોડ બન્યો અને છેલ્લા 2 વર્ષમાં VIP રોડ 2 નો વિકાસ શરૂ થયો છે. વેસુથી માત્ર 5 કિલોમીટરના અંતરે સુરત એરપોર્ટ આવેલ છે, જ્યારે માત્ર 2 કિલોમીટરના વિસ્તારમાં નામી સ્કૂલ અને કોલેજ પણ મળી રહે છે. 3 કિલોમીટરના અંતરે આપણે VR મોલ, સેન્ટ્રલ મોલ અને રાહુલ રાજ જેવા સુરતના ખ્યાતનામ મોલ્સ અહીં આવેલા છે. સાથે સાથે વેસુ વિસ્તારની ખાસિયત છે સુરતના પોશ ગણાતા અઠવા, ઘોડદોડ રોડ જેવા વિસ્તારો આની સાથે સીધા જ જોડાયેલા છે. માત્ર 12 કિલોમીટરના અંતરે છે ડુમસનો દરિયા કિનારો અને 7 કિલોમીટરના અંતરે છે હજીરા. છેલ્લા 5 વર્ષમાં અહીં 2 બેડરૂમથી લઈ 7 બેડરૂમ સુધીની વિવિધ રેસિડેન્શિયલ સ્કીમ આવી ગઈ છે, જેની કિંમત આશરે 50 લાખથી લઈને 7 કરોડ સુધીની જોવા મળી રહી છે. તો આપણે જો સુરતનો વેસુ વિસ્તાર છેલ્લા 5 વર્ષમાં કેટલી તેજીથી વિકાસ પામ્યો છે. આ રોડ ઉપર ઘણી બધી રેસિડેન્શિયલ સ્કીમો પણ આવી ચૂકી છે, ઘણી હાઈ એન્ડ સ્કીમો પણ આવી ચૂકી છે. હવે આપણે વાત કરીશું વેસુ વિસ્તારમાં આવેલા VIP રોડ નંબર 2ની. એ રોડ ઉપર આવેલી એક સ્કીમ વિશે. સ્કીમનું નામ છે પુણ્યભૂમિ, જે 3 અને 4 બેડરૂમની સ્કીમ છે અને એને બનાવી છે રાજગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રુપ દ્વારા. આ ગ્રુપ વિશે આપણે સૌથી પહેલા જાણી લઈશું અને ત્યારબાદ જોઈશું આપણે રાજગ્રીન ગ્રુપની પુણ્યભૂમિ સ્કીમનું સેમ્પલ હાઉસ. રાજગ્રીન એ સુરતની રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. 33 વર્ષનો અનુભવ ધરાવતા આ ગ્રુપની સ્થાપના 1983માં થઈ હતી. આ ગ્રુપે શરૂઆત નાના ઘર અને નાની સોસાયટીના બાંધકામથી કરી હતી અને આજે સુરત સિવાય પણ રાજ્યના ઘણા ભાગમાં ખૂબ જ સારી સુવિધા આપતી રેસિડેન્શિયલ અને કમર્શિયલ સ્કીમો કરી ચૂક્યા છે. રાજગ્રીન ગ્રુપ દ્વારા લગભગ 900 જેટલા ઘર બની ચૂક્યા છે, જે પૈકી આજે આપણે મુલાકાત લઈશું વેસુ VIP રોડ 2 પરના પુણ્યભૂમિ નામના પ્રોજેક્ટની. હવે આપણે જોઈશું પુણ્યભૂમિના 4 BHKનું સેમ્પલ હાઉસ, જેની સાઇઝ છે 2750 સ્ક્વેર ફીટની. હું આપને જણાવી દઉં કે પુણ્યભૂમિ 3 અને 4 બેડરૂમની સ્કીમ છે. 3 બેડરૂમના અહીંયા લગભગ 158 જેટલા એપાર્ટમેન્ટ છે અને 310 એપાર્ટમેન્ટ 4 BHKના છે. એની અલગ અલગ સાઇઝ છે, પરંતુ આપ આપની પસંદ મુજબનું ઘર અહીંયા લઈ શકો છો. આપણે જોઈએ સેમ્પલ હાઉસ અંદરથી. એ સાથે હું જણાવી દઉં કે એક ફ્લોર ઉપર 4 એપાર્ટમેન્ટ, 3 BHK હોય કે 4 BHK, 4 એપાર્ટમેન્ટ આવેલા છે. 2 લિફ્ટ આપવામાં આવેલી છે દરેક ફ્લોર ઉપર અને એની સાથે સાથે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો સિક્યુરિટી સિસ્ટમ લગાવીને આપવામાં આવે છે. આ વિડીયો ડોર કોલિંગ સિસ્ટમ છે અને 3 લેયર સિક્યુરિટી, એટલે મેઇન ગેટ ઉપર પણ એ કનેક્ટેડ છે અને આપના ઘર સુધી કનેક્ટેડ રહે છે. એ સિવાય વચ્ચે CCTV કેમેરાની સિક્યુરિટી આપને મળે છે. હવે આપણે જોઈશું સેમ્પલ હાઉસ અંદરથી. પુણ્યભૂમિમાં આપને 3 અને 4 BHKના 2 ઓપ્શન મળે છે. અત્યારે આપણે જ્યાં છીએ 4 BHKનું એપાર્ટમેન્ટ છે, આની સાઇઝ છે 2750 સ્ક્વેર ફીટ. જો કે 4 BHKમાં આપને 2750થી લઈને 3040 સ્ક્વેર ફીટ સુધીની એક અલગ અલગ રેન્જ મળી રહે છે.
જો 3 BHKની વાત કરીએ તો 3 BHKમાં 2240થી લઈને 2360 સ્ક્વેર ફીટ સુધીના અલગ અલગ ઓપ્શન્સ આપને માટે અવેલેબલ છે. અહીંયા જો આપણે 4 BHKની વાત કરીએ તો પ્રવેશ કરો એ સાથે જ આ પ્રમાણેનું આપને ફોયર મળે છે. ફોયરની સાઇઝ છે 6 ફીટ બાય 5.5 ફીટની, એટલે વિશાળ જગ્યા મળે છે. અહીંયા આપ સરસ મજાનું શૂ રેક લગાવી શકો છો, જે પ્રમાણે અહીંયા ડિસ્પ્લે કરવામાં આવ્યો છે. આ માત્ર આપને આઈડિયા આવે એ માટે છે. પછી તમે જેમ અંદર પ્રવેશ કરો છો, ડ્રોઈંગ રૂમ કમ લિવિંગ રૂમનો એરિયા છે. લિવિંગનો એરિયા ઘણો નાનો અહીંયા આપવામાં આવ્યો છે અને એની સાઇઝ લગભગ 5.5 ફીટ બાય 6 ફીટની છે, એટલે ફોયર જેટલો જ એરિયા બીજો આપને અહીંયા મળે છે. આનો ઉપયોગ આપ કોઈ રીતે ડેકોરેશન માટે પણ કરી શકો અથવા તો નાનકડી બેઠક વ્યવસ્થા અહીંયા બનાવી શકો છો. આ છે ડ્રોઈંગ રૂમની સાઇઝની અગર વાત કરીએ તો 14 ફીટ બાય 21 ફીટનું વિશાળ કહી શકાય એવું ડ્રોઈંગ રૂમ આપને અહીંયા પુણ્યભૂમિના 4 BHKમાં મળે છે. અહીંયા જે રીતે જોઈ શકો છો કે 10થી 12 વ્યક્તિ બેસી શકે એ પ્રમાણેની બેઠક વ્યવસ્થા આપ અહીંયા સરસ રીતે સજાવટ કરીને કરી શકો છો. અહીંયા જે સોફા લગાવવામાં આવ્યા છે એક ડિસ્પ્લે ખાતર લગાવવામાં આવ્યા છે, આપને આઈડિયા આવે એ માટે. એની સાથે સાથે સરસ મજાનું આપ LED TV લગાવી શકો એ માટેના પોઈન્ટ આપવામાં આવ્યા છે. પછી એનું ઇન્ટિરિયર કેવી રીતે કરાવવું એ આપણે જોવાનું છે, કારણ કે તમે તમારી પસંદ મુજબનું ફ્રેમિંગ પણ ત્યાં આગળ કરાવી શકો છો. જો ફ્લોરિંગની વાત કરીએ તો ડ્રોઈંગ રૂમ, લિવિંગ રૂમ, ડાઇનિંગ, કિચન કે બેડરૂમ દરેક જગ્યાએ ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ આપવામાં આવે છે. હા, એક માસ્ટર બેડરૂમ છે જ્યાં આગળ વુડન ફ્લોરિંગ આપવામાં આવે છે. સાથે સાથે બિલ્ડર દ્વારા દરેક રૂમની અંદર એક AC લગાવીને આપવામાં આવે છે. તમને ડ્રોઈંગ રૂમની અંદર પણ એક અલગથી AC આપવામાં આવે છે. કિચનમાં AC આપને બિલ્ડર તરફથી નથી આપવામાં આવતું. અગર આપ ઈચ્છો તો આપ લગાવી શકો છો. તો ચાલો હવે કિચનની વાત નીકળી જ છે, તો કિચન અને ડાઇનિંગનો એરિયા પણ જોઈ લઈએ. કિચન અને ડાઇનિંગના એરિયાની વાત કરીએ તો 13.5 ફીટ બાય 13.5 ફીટનો આખો સળંગ એરિયા આપને મળે છે. અહીંયા જે પ્રમાણે જોઈ રહ્યા છો 6 વ્યક્તિ બેસી શકે એ પ્રમાણેનું ડાઇનિંગ ટેબલ આપ આપના ઘરમાં પણ લગાવી શકો છો. પછી જેટલા આપના પરિવારના સભ્યો અને જેવી આપની જરૂરિયાત એ મુજબનું ડાઇનિંગ ટેબલ આપ લગાવી શકો છો. હવે જો કિચનની વાત કરીએ તો અહીંયા જે પ્રમાણેનું મોડ્યુલર ફર્નિચર બનાવવામાં આવ્યું છે એ બિલ્ડર તરફથી નથી આપવામાં આવતું. આપે આપની રીતે ડિઝાઇન કરવાનું રહેશે. એક સરસ મજાનો આપને આઈડિયા મળી રહે એ માટે આ પ્રમાણેનું ફર્નિચર અહીંયા બતાવવામાં આવ્યું છે. તમે ઈચ્છો તો એ પ્રમાણેની માઇક્રોવેવ ઓવનની સિસ્ટમ અહીંયા લગાવી શકો છો. ફ્રીજ માટેની અલગ જગ્યા અહીંયા આપવામાં આવી છે જ્યાં આપ આપનું ફ્રીજ રાખી શકો છો. એ સિવાય અહીંયા જે રીતે જોઈ રહ્યા છો ક્વાર્ટઝ માર્બલનું પ્લેટફોર્મ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. કિચનમાં આ પ્રમાણેના ફર્નિચર બનાવીને નથી આપવામાં આવતા, પરંતુ આપ ઈચ્છો તો આપ સરસ મજાનું મોડ્યુલર કિચન અહીંયા આપની પસંદ મુજબનું બનાવી શકો છો. સાથે સાથે હું આપને એ પણ જણાવી દઉં કે ગેસ અને ચીમની માટેના પોઈન્ટ્સ બિલ્ડર તરફથી આપવામાં આવે છે. ગેસ અને ચીમની આપવામાં નથી આવતા, એ આપણે આપની જાતે લગાવવાના રહેશે. હવે કિચનમાં વાત કરીએ તો વોશિંગ એરિયા છે. વોશિંગ એરિયાની સાઇઝ છે 8.5 ફીટ બાય 9 ફીટની. એની સાથે સાથે જો આપણે વાત કરીએ તો સ્ટોર રૂમ પણ આપવામાં આવે છે. સ્ટોર રૂમની સાઇઝ છે 5.5 ફીટ બાય 5.5 ફીટની, એટલે આપ 12 મહિનાનું અનાજ આપની પસંદ મુજબ અહીંયા સ્ટોર કરી શકો છો. હવે જોઈશું આપણે માસ્ટર બેડરૂમ. માસ્ટર બેડરૂમ 4 બેડરૂમ પૈકીનો આ એક સૌથી મોટો બેડરૂમ છે, જેની સાઇઝ છે 12 ફીટ બાય 14.5 ફીટની. એટલે અહીંયા જે રીતે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે અહીંયા જો આપ ઈચ્છો તો સરસ મજાનો એક ડબલ વોર્ડરોબ અહીંયા બનાવી શકો છો 2 વ્યક્તિ માટેનો, અથવા તો આ પ્રમાણેનું ફર્સ્ટ ક્લાસ તમે વોલ કરાવડાવી શકો છો ડિઝાઇનર, અને જેની બેકલાઇટ હોય જે તમને રાત્રે નાઇટ લેમ્પની સાથે સાથે સરસ મજાના ઇન્ટિરિયરની પણ આપને એક ફીલ આપી શકે તેમ છે. અથવા આપ ઈચ્છો તો અહીંયા LED TV પણ લગાવી શકો છો જે આપના બેડરૂમની શોભા વધારી શકે છે.
ફ્લોરિંગની વાત કરીએ તો માસ્ટર બેડરૂમની અંદર વુડન ફ્લોરિંગ આપવામાં આવે છે, જે પ્રમાણે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે. સાથે સાથે દરેક બેડરૂમની અંદર એક એસી આપને બિલ્ડર દ્વારા લગાવીને આપવામાં આવે છે. આ પ્રમાણેની જે વોલ આપ જોઈ રહ્યા છો એ વોલ આપવામાં નથી આવતી. આ એક સેમ્પલ હાઉસ માટે તૈયાર કરવામાં આવેલી વોલ છે. અહીંયા પ્લેન વોલ આપને મળે છે. હવે આપણે જોઈશું બાથરૂમ. માસ્ટર બેડરૂમનો આ છે માસ્ટર બાથરૂમ. આની સાઇઝની અગર વાત કરીએ તો 12.5 ફીટ બાય 13 ફીટની સાઇઝ આપને મળે છે. એટલે એક બેડરૂમની સાઇઝનો બાથરૂમ આપને અહીંયા મળી રહ્યો છે પુણ્યભૂમિના 4 BHKમાં. અહીંયા જે પ્રમાણે જોઈ રહ્યા છો એ પ્રમાણેની શાવર પેનલ્સ આપને બિલ્ડર દ્વારા જ લગાવીને આપવામાં આવે છે. હા, આ ગ્લાસનું પાર્ટીશન આપને બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, પરંતુ આપ ઈચ્છો તો આ પ્રમાણેનું પાર્ટીશન અહીંયા સરસ મજાનું કરી શકો છો. જે ફિટિંગ્સ અને સેનેટરી વેર બાથરૂમની અંદર વાપરવામાં આવ્યા છે એ વિટ્રા કંપનીના છે, જે ટર્કીની કંપની છે. એની સાથે સાથે ફ્લોરિંગની અગર વાત કરીએ તો બાથરૂમની અંદર પણ આપને ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ મળી રહે છે. અહીંયા જે પ્રમાણે આપ ફિટિંગ્સ અને સેનેટરી વેર જોઈ રહ્યા છો એ રિયલ આપને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. સાથે સાથે અગર સાઇઝની વાત કરીએ તો બાથરૂમની સાઇઝ જે પ્રમાણેની છે, તમે એક સરસ મજાનો ડબલ વોર્ડરોબ અહીંયા તૈયાર કરાવી શકો કે જેથી આપને ડ્રેસિંગ માટેનો પણ પૂરો એરિયા અહીંયા મળી શકે છે. એટલે આપ અગર પાર્ટીમાં જવા ઈચ્છો તો આપ બાથરૂમમાં તૈયાર થઈ અને ડાયરેક્ટ પાર્ટીમાં જઈ શકો છો. હવે આપણે બાકીના બેડરૂમ્સ પર નજર નાખીએ. આ છે બીજો બેડરૂમ. માસ્ટર બેડરૂમ પણ આને કહી શકો, માસ્ટર બેડરૂમ નંબર 2. અગર તમે ઈચ્છો તો આનો ઉપયોગ પેરેન્ટ્સ રૂમ તરીકે અથવા ચિલ્ડ્રન્સ રૂમ તરીકે કરી શકો છો. અહીંયા જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો વિશાળ સાઇઝનો આપને આ બેડરૂમ મળે છે, 13.5 ફીટ બાય 11 ફીટનો. એટલે એક સરસ મજાનો ડબલ બેડ તો આપ અહીંયા લગાવી જ શકો છો. એ સિવાય ઈચ્છો તો આ કોર્નરની અંદર આપ એક ડબલ વોર્ડરોબ અહીંયા તૈયાર કરાવી શકો છો, અથવા તો તમે આની અંદર પણ જો ટીવી લગાવવા માંગતા હો તો અહીંયા LED માટેના પોઈન્ટ બિલ્ડર દ્વારા જ આપને આપવામાં આવ્યા છે. ફ્લોરિંગની અગર વાત કરીએ તો બીજા બેડરૂમની અંદર આપને ફ્લોરિંગ ઇટાલિયન માર્બલનું મળે છે. માસ્ટર બેડરૂમમાં જે રીતે આપણે જોયું ત્યાં આગળ વુડન ફ્લોરિંગ મળે છે. હવે જો બાથરૂમની વાત કરીએ તો બાથરૂમની સાઇઝ આની પણ 11 ફીટ બાય 11 ફીટની છે. એટલે ખૂબ વિશાળ કહી શકાય એવી બાથરૂમ તમને બીજા બેડરૂમની અંદર પણ મળે છે. એનું બાથરૂમનું ફ્લોરિંગ પણ ઇટાલિયન માર્બલનું છે. અહીંયા જે રીતે જોઈ શકો છો એ પ્રમાણે ગ્લાસનું પાર્ટીશન બિલ્ડરે કરીને આપ્યું છે, પરંતુ આપને નથી મળતું. આપે આપની રીતે દરેક બાથરૂમમાં આ પ્રમાણેના પાર્ટીશન કરાવવાના રહેશે. જે પ્રમાણે અહીંયા જોઈ રહ્યા છો એ જ પ્રમાણેના ફિટિંગ્સ અને સેનેટરી વેર વિટ્રાના આપને બિલ્ડર દ્વારા લગાવીને આપવામાં આવે છે. તો હવે આપણે બાકીના 2 બેડરૂમ પર નજર નાખી લઈએ. ત્રીજો બેડરૂમ. આની સાઇઝ છે 12.5 ફીટ બાય 11 ફીટની. તમે જો બીજા માસ્ટર બેડરૂમનો ઉપયોગ પેરેન્ટ્સ રૂમ તરીકે કરવા માંગતા હો તો આ રૂમનો ઉપયોગ ચિલ્ડ્રન્સ રૂમ તરીકે કેવી રીતે કરી શકો એનો સરસ મજાનો ડિસ્પ્લે અહીંયા આપને જોવા મળી રહ્યો છે. જે સેમ્પલ હાઉસ આપણે જોઈ રહ્યા છે, અહીંયા જો આપ આ રૂમને ચિલ્ડ્રન રૂમમાં કન્વર્ટ કરવા માંગતા હો તો સરસ મજાનું સ્ટડી ટેબલ અહીંયા આ રીતે લગાવી શકો છો. અને ફ્લોરિંગની વાત કરીએ તો વિટ્રીફાઈડ ટાઇલ્સ અહીંયા પણ લગાવી શકો છો. 2 બાળકો હોય તો 2 બાળકો માટેનો સરસ મજાનો બેડ અહીંયા આપ આરામથી લગાવી શકો છો. સાથે સાથે હું આપને એ પણ જણાવી દઉં કે સમગ્ર એપાર્ટમેન્ટની અંદર ચાહે 3 BHKનું હોય કે 4 BHKનું, એની અંદર તમને લીગ્રાના આ પ્રકારના રિમોટ સેન્સર લગાવીને આપવામાં આવે છે બિલ્ડર દ્વારા, જેના દ્વારા આપ આપના ઘરની અંદર LED લાઇટ લગાવી શકો ને એનો કંટ્રોલ અહીંયાથી કરી શકો છો. એ દરેક રૂમમાં કિચનની અંદર પણ, ડ્રોઈંગ અને ડાઇનિંગની અંદર પણ આપને આ પ્રકારના સેન્સર બિલ્ડર દ્વારા લગાવીને આપવામાં આવે છે. હવે આના બાથરૂમની વાત કરીએ તો બાથરૂમની સાઇઝ ઘણી વિશાળ છે. આના બાથરૂમની સાઇઝ છે 11 ફીટ બાય 11 ફીટની. અને અહીંયા જે પ્રમાણે દરેક બાથરૂમમાં જોવું એ પ્રમાણેના ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ છે. ગ્લાસ પાર્ટીશન બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, પરંતુ અહીંયા આપ સેમ્પલ હાઉસમાં જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણેનું ગ્લાસ પાર્ટીશન આપ આપના બાથરૂમ માટે પણ કરાવી શકો છો. અને એ જ વિટ્રાના ફિટિંગ્સ આપને આ બાથરૂમમાં પણ મળશે. એના સેનેટરી વેર પણ આ બાથરૂમમાં મળશે. અને બાળકો માટેનો જે ડ્રેસ રૂમ છે એ પણ અહીંયા આપ આરામથી લગાવી શકો એટલી જગ્યા આ બાથરૂમની અંદર આપને મળી રહે છે.
ચોથો બેડરૂમ 4 BHKનું જે સેમ્પલ હાઉસ આપણે જોઈ રહ્યા છીએ 2750 સ્ક્વેર ફીટનો, એ પૈકીનો આ છે છેલ્લો બેડરૂમ. આની સાઇઝની અગર વાત કરીએ તો 11.5 બાય 13 ફીટની સાઇઝ છે. આનો ઉપયોગ આપ ઈચ્છો તો ગેસ્ટ રૂમ તરીકે કરી શકો છો. અહીંયા સરસ મજાનો એક ડબલ બેડ તો આપના મહેમાન માટે લાગી જ શકે છે. એ સિવાય આ પ્રમાણેનું જો વોર્ડરોબ આપ અહીંયા બનાવવા માંગતા હોય તો 2 વ્યક્તિ માટેનો વોર્ડરોબ પણ સરસ મજાનો આપ બનાવી શકો છો. અહીંયા જે રીતે જોઈ રહ્યા છો એક ડિઝાઇનર વોર્ડરોબ આપના ડિસ્પ્લે માટે મૂકવામાં આવ્યો છે સેમ્પલ હાઉસની અંદર. ફૂલ સાઇઝનું આપ વોર્ડરોબ અહીંયા બનાવી શકો છો. ઘણી બધી જગ્યા આપને મળે છે. જે પ્રમાણેની ડેપ્થ અહીંયા પણ જોવાઈ રહી છે, લગભગ 2.5 ફીટ જેટલી ડેપ્થ આપને મળી રહી છે. આને એટેચ ટોયલેટ બાથરૂમ નથી આપવામાં આવતું, પરંતુ આપના ગેસ્ટ માટે બિલકુલ આની બાજુમાં જ જે કોમન ટોયલેટ બાથરૂમ આપવામાં આવ્યું છે એનો ઉપયોગ આપના ગેસ્ટ કરી શકે છે. અને ત્યાં પણ એ જ પ્રમાણેની ફેસિલિટી આપવામાં આવી છે જે આપને અધર બેડરૂમ્સની અંદર જોવા મળે છે. પુણ્યભૂમિનું જે 4 BHKનું સેમ્પલ હાઉસ આપણે જોયું, આપને દરેક 4 BHKની અંદર આ બધા બેડરૂમની વચ્ચે અહીંયાથી ડ્રોઈંગ અને ડાઇનિંગના એરિયામાં જવા માટે સરસ મજાનો એક પેસેજ મળે છે. પેસેજની સાઇઝ એટલે પહોળાઈ 4.5 ફીટની છે. અહીંયા જ આપને પૂજા માટેનો રૂમ મળે છે. રૂમ ના કહી શકાય, પરંતુ પૂજાની સ્પેસ અલગથી આપવામાં આવી છે. 5.5 ફીટ બાય 3.5 ફીટની એની સાઇઝ છે. એટલે આપ અહીંયા આપના ઈષ્ટ દેવતાની પૂજા કરી શકો છો. એ સિવાય બીજી શું કોમન એમ્યુનિટીઝ આપને પુણ્યભૂમિના 3 અને 4 BHKની જે આખી સ્કીમ છે એમાં મળી રહી છે એના વિશે જાણીએ. ડાયમંડ સિટી સુરતનો વેસુ વિસ્તાર કેવી રીતે વિકાસ પામ્યો છે એ પણ આપણે જોયું. સાથે સાથે વેસુ વિસ્તારમાં આવેલી રાજ ગ્રીન ગ્રુપની સરસ મજાની સ્કીમ પુણ્યભૂમિનું 4 BHKનું સેમ્પલ હાઉસ પણ આપણે જોયું. એમાં મળનારી એમ્યુનિટીઝ વિશે પણ આપણે વાત કરી. હવે આપણી સાથે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે રાજ ગ્રીન ગ્રુપના ડિરેક્ટર અલ્પેશભાઈ કોટડિયા. અલ્પેશભાઈ, આપનું સ્વાગત છે CNBC બજારમાં. સરસ મજાની સ્કીમ સુરત જેવા શહેરની અંદર બનાવી છે. ખાસ તો આ જે સુરતનો વેસુ વિસ્તાર છે, આ વેસુ વિસ્તાર પસંદ કરવાનું કારણ શું? કારણ કે આ છેલ્લા 5 વર્ષમાં વિકાસ પામેલો વિસ્તાર છે. સુરતનો વેસુ વિસ્તાર સુરતનો પોશ એરિયા એટલે કે અઠવા લાઇન્સ કહેવાય. આ એકદમ અઠવા લાઇન્સને લાગી અને સુરતનો નવો પોશ અપકમિંગ વિસ્તાર આ કહેવાય. સુરતથી તમે જો વિચાર કરો તો સિટીનું સાઉથનો ભાગ હોય એ મોસ્ટ લક્ઝરિયસ પાર્ટ હોય, આ સાઉથ પાર્ટમાં આવે છે. એરપોર્ટથી એકદમ નજીક છે અને સુરતનું જે ગ્રોથ છે ટેક્સટાઇલ, તો ટેક્સટાઇલમાં કામ કરવાવાળા કે ટેક્સટાઇલમાં જે ઓન કરતા હોય એ લોકો બધા આ વિસ્તારમાં રહેવાનું વધારે પસંદ કરે છે. એટલે મલ્ટી કલ્ચર ટાઈપનો આ વિસ્તાર છે. અહીંયાની કનેક્ટિવિટી જુઓ તો તમે ટેક્સટાઇલ માર્કેટ એકદમ નજીક થાય છે, ટેક્સટાઇલના યુનિટો અહીંયાથી બહુ નજીક થાય છે, એરપોર્ટ એકદમ નજીક થાય છે અને શોપિંગ મોલ જે બધા એકદમ 10 થી 15 મિનિટના રસ્તે થાય છે. એટલા માટે આ વિસ્તાર આપણે વધારે પસંદ કર્યો. બિલકુલ, તમે જે રીતે કીધું એ બધી કનેક્ટિવિટી કે બધી ફેસિલિટીઝ તો અહીંયા ઇઝીલી અવેલેબલ છે. પણ તમે જેમ બીજી વાત કરી કે અહીંયા આગળ ઘણા ટેક્સટાઇલના લોકો કે એ પ્રકારના લોકો રહેવાનું પસંદ કરે છે. તમારે ત્યાં પુણ્યભૂમિની જો વાત કરીએ તો કેવા લોકોને તમે ટાર્ગેટ કરી રહ્યા છો? મિડલ અપર ક્લાસના જેટલા બી ટેક્સટાઇલ યુનિટોવાળા હોય, ડાયમંડ બિઝનેસવાળા હોય, ડૉક્ટર્સ હોય, પ્રોફેશનલ્સ હોય, એ બધાએ અહીંયા ફ્લેટો લીધેલા છે. બીજું મને અલ્પેશભાઈ એ જાણવું હતું કે અહીંયા તમે જેમ કીધું એમ કે આ પ્રકારના લોકો અહીંયા જ્યારે આવવાના છે તો કનેક્ટિવિટી કેવી અહીંયા ઉપલબ્ધ છે? કનેક્ટિવિટીમાં જે BRTS VIP રોડને લાગીને છે, એટલે BRTS અહીંયા છે. પ્લસ હવે તમે ગણો તો
એર કનેક્ટિવિટી, એરપોર્ટ એકદમ પાસે છે. પછી નેશનલ હાઈવે અહીંયાથી તમે પલસાણા જઈને જાઓ તો 10 થી 15 મિનિટમાં કોઈ ટ્રાફિક વગર તમે પહોંચી શકો છો. સુરત સિટીને અંદર જવું હોય તો આ BRTS વાળો કેનાલ રોડ થ્રુ આઉટ ટેક્સટાઇલ માર્કેટ સુધી સીધો કનેક્ટ કરે છે. એટલે ટૂંકમાં ગમે ત્યાં સુરતમાં જવું હોય તમારે 15 મિનિટથી 16 મિનિટ તમને થતી નથી, એટલી સરસ કનેક્ટિવિટી છે. કેવી એમ્યુનિટીઝ, એટલે આપણે જ્યાં બેઠા છીએ સરસ મજાનો ગાર્ડન છે, એ સિવાય બીજી શું શું તમે એક્સટિરિયર એમ્યુનિટીઝ અહીંયા ઓફર કરી રહ્યા છો? એમ્યુનિટીઝમાં સુરતની ફર્સ્ટ પ્રોફેશનલ ક્લબ આપણે આ પ્રોજેક્ટને આપી છે, જે આઉટસાઇડ મેઇન રોડ જે ખરો એ સાઈડ છે, એટલે ક્યાંયથી ડિસ્ટર્બન્સ નહીં થાય એવી. અચ્છા, મોટી ક્લબ 1 લાખ, 1.25 લાખ સ્ક્વેર ફીટનું આ ક્લબ છે. મોટા મોટા બેન્ક્વેટ હોલ, સર્વિસ એપાર્ટમેન્ટ, હોટેલ, રેસ્ટોરન્ટ અને બેન્ક્વેટ રેસ્ટોરન્ટ અને થિયેટર પણ અંદર છે. એ એક્સટિરિયર છે. અને ઇનસાઇડ જો તમે વાત કરો તો સ્વિમિંગ પુલ, જીમ, આટલું મોટું ગાર્ડન એટલે બધું ગણીએ તો કદાચ આવી એમ્યુનિટીઝ અત્યારે હું કહી શકું કે ગુજરાતમાં ક્યાંય નથી. એના માટે સભ્યોએ કોઈ અલગ ચાર્જ ચૂકવવાનો રહેશે? ધારો કે જો ક્લબ એમને વાપર્યું હોય કે એ જે તમે આખી અલગ એક અમેઝોન જે તમે નામ આપ્યું, શું નામ કીધું તમે? અમેઝિયા. તો એ અમેઝિયામાં જો કોઈએ સભ્યોએ ઉપયોગ કરવો હોય તો એના માટે કોઈ અલગ ફીસ ચૂકવવાની રહેશે? પુણ્યભૂમિમાં ફ્લેટ હોય તો એમને ક્લબની મેમ્બરશીપના ખાલી 1.5 લાખ રૂપિયા આપવાના છે. અને આઉટસાઇડ પુણ્યભૂમિ જો કોઈ હોય અને જો મેમ્બરશીપ એને ક્લબની લેવી હોય તો એને 5 લાખ રૂપિયા આપવાના છે. પુણ્યભૂમિના મેમ્બરને ક્લબનો બી ઉપયોગ તો થવાનો પ્લસ ઇનસાઇડ જે અલગ ફેસિલિટી આપી, સ્વિમિંગ પુલ, જીમ, એ બધું એને એ બી એને યુઝ કરી શકાય. એટલે એના ક્લબ સિવાય આ બધી ફેસિલિટીઝ અને લાઈફમાં 2 વખત એ ટોટલ બેન્ક્વેટ હોલ ને બધું ટોટલ ફ્રી ઓફ ચાર્જમાં, સર્વિસ એપાર્ટમેન્ટ પણ ફ્રી ઓફ ચાર્જમાં એ યુઝ કરી શકે. અને વધારે ગમે ત્યારે ભવિષ્યમાં બીજી વખત યુઝ કરવા નથી હોતો એને સ્પેશિયલ 20% ડિસ્કાઉન્ટ એને બધી એમ્યુનિટીઝ પર છે. તમે જે બીજી વાત કરી એ મને જાણવામાં રસ છે. આપણે જ્યાં બેઠા છીએ ગાર્ડન, અને એ સિવાયની બીજી ફેસિલિટીઝ પણ અહીંયાના સભ્યો અલગથી વાપરી શકે? હા, વાપરી શકે, બીકોઝ એને પ્રાઇવસી રહી. કાલે પ્રોફેશનલ ક્લબ હોય ને વધારે રસ થાય તો એ લોકો એમનું પોતાના ભાઈ આ ડેઇલી એક્ટિવિટીઝમાં જીમ અને સ્વિમિંગ પુલ આવે તો એને એ પ્રાઇવેટ આપી જોઈએ. એટલે ત્યાં બી રસ હોય તો અહીંયા બી યુઝ કરી શકાય. એટલે એટલા માટે. અને લગભગ 470 જેટલા એપાર્ટમેન્ટ અહીંયા છે. રિસ્પોન્સ કેવો છે અત્યાર સુધીમાં, અને પ્રાઇસ રેન્જ શું રાખી છે? 80 લાખથી લઈ અને કરોડ સુધીના ફ્લેટો છે. અપર મિડલ ક્લાસ માટે તો એકદમ સરસ છે. અને એની પેમેન્ટ સ્કીમ બહુ સરસ હતી કે 30% ભરવાના અને બાકીના તમારે 15-20 મહિના સુધી ભરવાના જ નહીં, અને બાકીની સીધી લોન. એટલે ઓલમોસ્ટ બુકિંગ થઈ ગયું છે. એક લક્ઝરિયસ ટાવર અમે એમાં જે બાકી રાખ્યું છે એ હવે એપ્રિલમાં અમે લોન્ચ કરવાના છે. એની અંદર મોસ્ટ લક્ઝરિયસ બિલ્ડિંગ ઓફ પુણ્યભૂમિ એવું અમે કહીએ છીએ, કેમ કે અંદર ઇટાલિયન માર્બલ, સ્ક્વેર ફીટ બી 3000 છે. એટલે એકદમ હાઈ એન્ડ વસ્તુ એમાં અમે આપવાના છીએ. બિલકુલ. એક બીજું મને એવું જાણવા મળ્યું હતું કે સુરતની ઘણી સ્કીમોમાં સેલિબ્રિટીઝનો ઇન્ટરેસ્ટ વધારે પડતો હોય છે, અને તમારે ત્યાં તો મેં એવું જાણ્યું હતું કે અમિતાભ બચ્ચન પણ કંઈક પ્રોપર્ટી ખરીદી રહ્યા છે કે એવું? ના, આપણા બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન હતા. આ લોન્ચિંગ ટાઈમે એવો સુરત આવ્યા હતા અને એમણે આ પ્રોજેક્ટ લોન્ચ કરેલો હતો એ વખતે. અને ત્યારે એમને એટલું બધું સરસ ગમી ગયું કે એમણે પેન્ટ હાઉસ બી રાખ્યું અંદર. અચ્છા, પેન્ટ હાઉસ રાખ્યા પછી એમને પાછું આ ડાયમંડ સિટી અહીંયા આવવાનું એ ખબર પડી, આખું ડાયમંડ બુર્સ આખું ટ્રાન્સફર થવાનું. એમને મને ફોન કરીને પાછળથી બીજો એક ફ્લેટ બી બીજો એડ કર્યો છે. એટલે એમ નોર્મલી રહેતા હોય પણ અમિતાભ બચ્ચન અહીંયા ફ્લેટ લીધો એમને ત્યારે એ વખતે બહુ પ્રાઉડ હતું. સુરતવાળાને બી હતું ને અમને પણ હતું. સ્વાભાવિક છે કે. અને તમને ખુશી થશે કહેતા કે એમનું ફ્લેટનું રજિસ્ટ્રેશન અમે નેક્સ્ટ મંથ કરવાના છીએ. જેમ તમે આઉટસાઇડ એમ્યુનિટીઝની બધી વાત કરી, ફ્લેટની અંદર શું ખાસિયત છે? કારણ કે અલગ અલગ સાઇઝના ફ્લેટ છે, તો દરેકમાં તમે અલગ અલગ અંદર સુવિધાઓ આપી રહ્યા છો? અમે બેઝિક જે ફ્લેટમાં આવતું એ બધું તો આપીએ છીએ, કિચન ને બધું. પણ અમે મેઇન એસી બધી જ રૂમોમાં, લિવિંગ રૂમમાં પણ એસી આપીએ છીએ. પ્લસ ટર્કીની એક કંપની છે જે એકદમ બ્રાન્ડેડ કંપની છે, વિટ્રા કરીને, એમનું અમે ટોયલેટ એસેસરીઝ, સેનેટરીઝ, નળ બધું જ એમનું અમે આપીએ છીએ. એ બધું રેડી કરીને લગભગ તમે આવો રહેવા પછી તમારે કંઈ કરવાની જરૂર નથી હોતી. અને જે રીતે અમે સેમ્પલ હાઉસ જોયું, બહુ સરસ મજાનું બનેલું છે. આ પ્રકારનું સેમ્પલ હાઉસ જેવું લાઈફ કોઈએ બનાવ્યું હોય અથવા તો પોતાનું ઘર બનાવવું હોય તો કેટલો એક્સ્ટ્રા ખર્ચો લાગે એવું છે? 70-80 લાખ રૂપિયા એક્સ્ટ્રા લાગી જાય. તમારે જો એકદમ અલ્ટ્રા મોડર્ન જે આપણે બધું ફર્નિચર સ્પેનનું લાવ્યા છીએ એમાં, એ જો સ્પેનનું ફર્નિચર ને એવું બધું કરવું હોય પણ ઓલમોસ્ટ 60-80 લાખમાં તમારું થઈ જાય. એટલે ફૂલ પ્લેજમાં થઈ જાય. બહુ સરસ.
પુણ્યભૂમિ ગ્રુપ જે છે આપણું તમારું રાજગ્રીન ઘણા સમયથી અહીંયા સુરતમાં એક્ટિવ છે અને ઘણા બધા પ્રોજેક્ટ્સ કર્યા છે. આ તમારો એક મોટો પ્રોજેક્ટ છે. આના પછી આગળ શું પ્લાન છે? મેઇન તો રાજગ્રીન ગ્રુપમાં હું ને સંજયભાઈ મોવલિયા રાજન્સ ગ્રુપમાં હતા, એ અમે બે સાથે જ કરીએ છીએ. એમનું ડ્રીમ હતું સંજયભાઈનું અમેજિયા એટલે એમ્યુઝમેન્ટ પાર્ક, ફર્સ્ટ ઇન્ટિગ્રેટેડ એમ્યુઝમેન્ટ પાર્ક. લગભગ 300 થી 350 કરોડના ખર્ચે અમે સુરતમાં બનાવી રહ્યા છે, જેનું વોટર પાર્કનું ફર્સ્ટ ફેઝનું લોન્ચિંગ એપ્રિલમાં અમે કરવાના છે. એશિયાનો પહેલો અને ઇન્ડિયાનો ફર્સ્ટ આ વોટર પાર્ક થશે, અને આખું ઇન્ટિગ્રેટેડ એમ્યુઝમેન્ટ પાર્ક વિચ ઇન્ક્લુડ્સ વોટર પાર્ક, થીમ પાર્ક, સ્નો પાર્ક, હોટેલ, શોપિંગ મોલ, આટલું બધું આમાં ઇન્ક્લુડ છે. એનું અમે એપ્રિલમાં ફેઝ વાઇઝ લોન્ચ કરવાના છીએ. અને બીજું એક આ વીઆઈપી રોડ પર અમે મિક્સ ડેવલપમેન્ટનો રાજ ગ્રીન એલિગન્સ કરીને મિક્સ ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ લાવ્યા છે, તે પણ સુરતનો પહેલો મિક્સ ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ છે. એની અંદર શોપિંગ મોલ, હોટલ, ઓફિસ બિલ્ડિંગ, ક્લબ અને થિયેટર બધું જ એમાં છે. એટલે બધું થઈને લગભગ 10 લાખ સ્ક્વેર ફીટ ઉપરની જગ્યાનું તમારું ડેવલપમેન્ટ. હા, એ પ્રોજેક્ટ લગભગ 10 લાખ સ્ક્વેર ફીટનો પ્રોજેક્ટ છે. બીજું મને અત્યારે તો લગભગ ઘણું બધું તમારું કન્સ્ટ્રક્શન વર્ક પૂરું થવા આવ્યું છે. સભ્યોને માટે એક પ્રશ્ન કે જે લોકો લેવા માંગતા હોય એમના માટેનું પજેશન આપવાનું ક્યારથી શરૂ કરે? ફર્નિચર માટે અમે એપ્રિલથી પજેશન આપવાનું ચાલુ કરવાના છે, અને દિવાળી સુધીમાં લગભગ બધું પજેશન અમે આપી દઈશું. કે આનું બેઝમેન્ટ પાર્કિંગથી લઈને બધું જ રેડી છે, ઓલમોસ્ટ બધું રેડી છે. એટલે એપ્રિલથી લઈને દિવાળી સુધીમાં બધાને આપી દઈશું. મને એક તમે આજે પાર્કિંગની વાત કરી, એના ઉપરથી પાર્કિંગ માટેની શું સુવિધાઓ તમે અહીંયા? આ જે કેમ્પસ છે ને, આ ગાર્ડન, એની નીચે પાર્કિંગ છે, ટોટલ પાર્કિંગ છે આખું. અને અંદર પર ફ્લેટ અમે બે પાર્કિંગ આપવાના, ફ્રી ઓફ ચાર્જ આપવાના છે. અને ઓલરેડી એનું આખું પ્લાન અમે મૂકી દીધું છે, અને બધાને બતાવવાનું બી ચાલુ કર્યું છે કે તમારી ગાડી અહીંયા આવશે. બહુ સરસ. તો આ હતા અલ્પેશભાઈ કોટડિયા, રાજગ્રીન ગ્રુપના ડિરેક્ટર. આ અઠવાડિયે સીએનબીસી બજારની અમારી ખાસ રજૂઆત પ્રોપર્ટી બજારમાં આટલું જ. આપ જોતા રહો સીએનબીસી બજાર, કારણ કે અમે આપને આવતા અઠવાડિયે લઈ જઈશું ગુજરાતના કોઈ અન્ય શહેરમાં કોઈક નવી પ્રોપર્ટી વિશે જાણકારી આપવા. અને ત્યાં સુધી આપ જોતા રહો સીએનબીસી બજાર. Cera present Property Bazaar.